નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 12/6/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધાર થતી કંઈક અલગ હોઈ શકે છે. તેથી 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો આજે અતિ જેઠવદી 12 તિથિ છે, જે શુક્રવાર અને 12-13 ના સંયોગે પ્રદોષ વ્રત નો પણ પવિત્ર અને ઉત્તમ સારો એવો સમય રહી શકે છે. એટલે આજે શુક્રવાર એ ભૌતિક સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીજીની ઉપાસનાનો ઉત્તમ દિવસ છે. જ્યારે 12-13 આજે પ્રદોષ છે, તે ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઉત્તમ અને આજે સર્વોત્તમ સારો એવો આજનો અવસર છે. પ્રથમ 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો પ્રથમ એમાં આપણે મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિ વાળા માટે કે આજે તમને વ્યાપારિક કાર્યોમાં તમારી સારી એવી પ્રગતિ થઈ શકે છે. તેમજ સ્ત્રી પક્ષ કે જીવન સાથી તરફથી તમને આજ સારો આર્થિક સહયોગ પણ મળી શકે. તેમજ તમારું મન પણ આજે ઉત્સાહિત અને પ્રફુલ્લિત રહી શકે છે. મેષ રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 6. મેષ રાશિ વાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બહુ કે વૃષભ રાશિ વાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓ પાછળ તમારા ખર્ચાઓ આજે થઈ શકશે. તેમજ જૂના રોકાણ કે પ્રોપર્ટીમાંથી તમને સારો એવો લાભ મળવાની આજે પૂરેપૂરી સારી એવી સંભાવના રહેલી છે. તેમજ તમારા સ્વાસ્થ્ય પણ આજ સારું એવું અને ઉત્તમ રહી શકે છે. તેવો પણ આજનો ખાસ સારો એવો દિવસ છે. વૃષભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિ વાળા માટે કે આજે તમને નોકરીમાં તમારી સર્જનાત્મકતાની પ્રશંસા થશે, તમારા વખાણ થશે. આજે તમને નવા સંપર્કો પણ વેપારમાં સારો ફાયદો કરાવી શકે છે. તેમજ ખાસ કરીને તમને આજે પ્રવાસનું આયોજન કરશો એ પ્રવાસનું આયોજન પણ આજ સારું એવું સફળ રહી શકે છે. તો મિથુન રાશિ વાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિ વાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ તો કર્ક રાશિમાં કર્ક રાશિ વાળા માટે કે આજે તમને માનસિક શાંતિ સારી એવી તમારી જળવાઈ શકે છે. તેમજ તમારા માતા તરફથી સુખ અને સ્નેહ તમને સારો આજે પ્રાપ્ત થઈ શકે છે. આજે તમારા ઘરેલું જે કઈ પ્રશ્નો છે એ ઘરેલુ પ્રશ્નો ઉકેલાતા તમને આજ સારી એવી હળવાશ, તમારું મન પણ હળવું થઈ જશે તેવું તમે અનુભૂતિ આજે કરી શકો છો. કર્ક રાશિ વાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક સિંહ રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો વધી શકે છે. તેમજ તમારા જે કઈ અટકેલા સરકારી કે કાનૂની કામો હશે એ કાનૂની કામો આજ તમને સારી એવી રીતે તેમાં સફળતાઓ મળી શકે છે. આજે તમને ખાસ કરીને સામાજિક ક્ષેત્રે પણ તમારું માન સન્માન સારું એવું વધી શકે છે. સિંહ રાશિ વાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિ વાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ તો કન્યા રાશિમાં પઠાણ કન્યા રાશિ વાળા માટે કે આજે તમને આર્થિક બચત વધારવાના તમે પ્રયાસો કરશો એ પ્રયાસો તમારા આજે સફળ થશે. આજે વિદ્યાર્થીઓ માટે વિદ્યા અભ્યાસમાં આજે સારો ઉત્તમ અને પ્રગતિનો એવો દિવસ છે. ખાસ કરીને આજે તમારી વાણી ઉપર તમારે થોડો સંયમ રાખવો તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો કન્યા રાશિ વાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિ વાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિ વાળા માટે કે આજે તમને સુંદર વસ્ત્રો કે આભૂષણોની ખરીદીના સારા એવા યોગો છે, જેથી તમે આજે સુંદર સારા કપડાઓ, વસ્ત્રો અને આભૂષણો પણ તમે સારી રીતે આજે ખરીદી શકો છો તેવા પણ આજે યોગો છે. આજે તમને વેપારમાં પણ પ્રગતિના નવા માર્ગ ખોલશે, જેથી તમારી પ્રગતિ આજે આગળ વધી શકે. આજે તમને ખાસ કરીને દાંપત્ય જીવનનું સુખ પણ આજે ઉત્તમ એવું રહી શકે છે. તુલા રાશિ વાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ છે આસમાની
અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિ માટે કે આજે તમને કોર્ટ કચેરીના વિવાદોમાંથી મુક્તિ મળી શકે છે. તેમજ શત્રુઓ તમારા જે છે એ શત્રુઓ પણ આજ તમારાથી પરાજિત થશે, એટલે કે હારી જશે. આજે તમે હિંમતપૂર્વક તમારા લીધેલા નિર્ણયો છે એ હિંમતપૂર્વક લીધેલા નિર્ણયોમાં તમને આજ સારો એવો લાભ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ સારી એવી આજે વધી શકે છે. આજે તમને આર્થિક સ્થિતિ જે કઈ છે એ આર્થિક સ્થિતિ તમારી સદ્ધર બની શકે છે. આજે તમને ખાસ કરીને સંતાનો તરફથી પણ સારા એવા સમાચારો મળી શકે છે, તેમાં પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જે મકર રાશિમાં મકર રાશિ વાળા માટે કે આજે તમને નવી નવી જવાબદારી મળતા તમારા કાર્યસ્થળે વ્યસ્તતા રહેશે, એટલે કે થોડા તમારા કાર્યસ્થળમાં તમે વ્યસ્ત રહી શકો છો. આજે તમને ખાસ કરીને જમીન મકાનના જે કઈ પ્રશ્નો હશે એ જમીન મકાનના પ્રશ્નો સારી રીતે ઉકેલાઈ શકશે. આજે તમને ખાસ કરીને વાહન સુખ પણ સારું એવું આજે મળી શકે છે, એવા પણ સારા એવા યોગો છે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે આજે તમને ખાસ કરીને ટૂંકા પ્રવાસના યોગો બની રહી છે, જેથી તમે ટૂંકા પ્રવાસ પણ આજે કરી શકો છો. આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને પૂરેપૂરો સાથ અને સહયોગ મળી શકે છે. તેમજ સામાજિક વર્તુળમાં પણ તમારો સારો એવો આજે પ્રભાવ રહી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે મીન રાશિમાં મીન રાશિ માટે કે આજે તમને આર્થિક આયોજનો સફળ થતા તમને સારો એવો ધન લાભ થઈ શકે છે. જે તમે આર્થિક આયોજન કરશો એ સફળ થશે અને તમારું સારો એવો ધન લાભ થશે. આજે તમને તમારી મધુરવાણીથી તમારા જે કઈ અટકેલા કામો હશે એ આજ સરળતાથી પૂરા તમે કરી શકશો. તેમજ કૌટુંબિક સુખ પણ તમને સારું એવું મળી શકે છે. મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીજીને ખીર અથવા સફેદ મીઠાઈનો ભોગ ધરાવી શ્રી સૂક્તનો પાઠ કરવો સારું એવું ફાયદાકારક માનવામાં આવે છે. બીજું આજે તેરસ એટલે 12 તેરસ છે. બે સંયોગ હોવાથી પ્રદોષ હોવાથી સાંજે પ્રદોષ કાળમાં શિવલિંગ પર જળ અને દૂધ તેમજ મધનો અભિષેક કરવો, તેમજ જે દ્રવ્યો મિશ્ર કરવાથી આપણી દરિદ્રતામાં દૂર કરનાર માનવામાં આવે છે. જે કઈ દરિદ્રતા છે એ આપણી દરિદ્રતા ભગવાન ભોળાનાથની દયાથી દૂર થાય છે. તેમજ આજે ખાસ કરીને અધિક માસ નિમિત્તે ભગવાન વિષ્ણુ નારાયણને તુલસી પત્તા અર્પણ કરી ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો જાપ કરવો તે પણ સારું ફાયદાકારક માનવામાં આવે છે. તો ખાસ કરીને ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી તરસ્યા લોકો માટે ઠંડા પાણીની અથવા શરબતની જે કે જલની વ્યવસ્થા કરવી તે પણ આપણને સારી એવી અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત થતી કાંઈક અલગ હોઈ શકે છે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 12/6/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 12/6/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 અધિક જેઠ વદી 12 ને 13 તિથિ. આજનું સૂર્યોદય જોઈએ તો આજનું સૂર્યોદય છે 6:03. સૂર્યાસ્ત જોઈએ તો આજનું સૂર્યાસ્ત છે 19:33. તિથિ જોઈએ તો આજે તિથિ છે 12 તિથિ 19:36 સુધી. ત્યારબાદ ત્રયોદશી એટલે કે 13 તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે
અશ્વિની નક્ષત્ર 6 કલાક 28 મિનિટ સુધી, ત્યારબાદ ભરણી નક્ષત્ર 28 કલાક 5 મિનિટ સુધી, ત્યારબાદ કૃતિકા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે અતિગંડ યોગ 21 કલાક 26 મિનિટ સુધી, ત્યારબાદ શુક્રમય યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે કૌલવ કરણ 9 કલાક 10 મિનિટ સુધી, ત્યારબાદ તૈતિલ કરણ 19 કલાક 36 મિનિટ સુધી, ત્યારબાદ ગર કરણ 29 કલાક 55 મિનિટ સુધી, ત્યારબાદ વણિજ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ અલ ઈ. નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.